સુરેન્દ્રનગરમાં તંત્રએ પાક નુકસાન સર્વે માટે 500 ટીમો કામે લગાવી હોવાના દાવા પોકળ સાબિત થયા છે। ખેડૂતોના ખેતર સુધી સર્વે કરવા કોઈ જતું ન હોવાનો આક્ષેપ છે। ફરી ઓફિસોમાં બેસી અને સર્વેના નાટકો કરવામાં આવતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। સર્વેના નાટકો બંધ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। અધિકારીઓ દાવાઓ કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોના ખેતરો સુધી કોઈ ટીમો ન જતી હોવાનો ખેડૂતોની હૈયા વરાળ છે। તંત્રની કામગીરી સામે ફરી એક વખત સવાલ ઉઠ્યા છે। ફરી એક વખત સર્વેના નામે જે દાવા થઈ રહ્યા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં જે દાવા થઈ રહ્યા છે કે સર્વે કરવામાં આવી રહ્યા છે, અધિકારીઓ ખેતરે ખેતરે જે સર્વે કરી રહ્યા છે તે દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। ફરી એક વખત સર્વેના નામે નાટક થઈ રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, વિગત જણાવશો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 6 દિવસથી જે માવઠારૂપી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વઢવાણ તાલુકાના ખેડૂતોના કપાસ, મગફળી, એરંડા જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે હવે રાજ્ય સરકાર છે તેમના દ્વારા સર્વે કરાવવામાં આવી રહ્યો છે। સુરેન્દ્રનગર કૃષિ વિભાગનો દાવો છે કે 500 જેટલી ટીમો છે તે સર્વે માટે કામે લગાવવામાં આવી છે। સામે ખેડૂતોનો એવો આક્ષેપ છે કે સર્વે માટે ખેતરમાં એક પણ જે કૃષિ વિભાગની ટીમ છે, ગ્રામ સેવકોની ટીમો છે, તલાટીઓની ટીમો છે તે આવતી ન હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાડ્યો છે। એક બાજુ માવઠાનો માર ખેડૂતો દ્વારા સહન કરવામાં આવી રહ્યો છે, બીજી બાજુ સર્વેના નામના નાટકો કરવામાં આવતા હોવાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। અહીં ખેડૂત છે તેમની સાથે વાત કરશું। કેવી પરિસ્થિતિ છે અને કેટલું નુકસાન છે અને આ સર્વે માટે ટીમ આવે છે કે કેમ? નમસ્તે, મારું નામ પરમાર અરુણભાઈ માધુભાઈ। અમે 4 દિવસથી ખેતરે જઈએ છીએ, પણ અહીંયા કોઈ અધિકારી કે કોઈ ખેતીવાડીના અધિકારી સાહેબો લોકો આવ્યા નથી અને આ લોકો શું કરવા માંગે છે એમ કે સમજણ પડતી નથી। વારંવાર રજૂઆત કરવા છતાં હજી કોઈ સર્વે કરવા નથી આવ્યું। મારા 5 એકરનો કપાસ છે, એની અંદર 2 એકરમાં કપાસ રહ્યો નથી, બધું બળી ગયું છે અને હાલ નુકસાની એવી છે કે એની કોઈ સીમા નહીં, તો છતાંય લોકો સર્વે કરવા નથી। હવે તો સર્વે કરવાના ગતકડા બંધ કરો, કાં સીધી સહાય આપો ને કાં અમારું દેવું માફ કરો, અમારી રજૂઆત એ છે। 30 વર્ષ સરકારની અંદર સત્તાની સિંહાસન પર બેસાડતા હોય તો આવું ક્યારેક એવું વર્ષ આવી જાય તો અમારી પડકે ઉભું રહેવાની સરકારની ફરજ નથી। હવે તો હદ થઈ ગઈ છે। ખાસ કરી 2024માં સર્વે કરવામાં આવ્યું, હવે પાછા સર્વેના નામના નાટકો થઈ રહ્યા છે, શું કહેશો? હજી 24ની સહાય નથી મળી। આ લોકો તાઇફા અને વાઇફા જ કરવામાં મસ્ત બોલશે। આજની તારીખમાં જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા તો બધા અધિકારીઓ યાદ દોડે છે, તો ખેડૂત સામે તો કોઈ જોતું નથી। એ અધિકારીઓની વાત કરોડો રૂપિયાનો ખર્ચો ડોમ બનાવ્યા છે કે બધું વ્યવસ્થા કરી છે, પણ ખેડૂત પાસે હજી આજની તારીખમાં 4 દિવસથી ખેડૂત વાત જોઈને બેઠા ખેતરની અંદર એક પણ અધિકારી જો નથી આવતો ને એ લોકોની વાત તાઇફા અને વાઇફામાં જાય। જો આ રીતે કરશે તો સરકારનું તો પછી પૂરું થઈ જવાની આરે આવશે, કારણ કે ખેડૂતની પડકે કોઈ ઉભા ન રહે। 30 વર્ષથી જો એ લોકોને ચૂંટીને લાવતા હોય અને આમ જુઓ તો 30-35 આજે બીજેપી આખું તંત્ર, જેના જિલ્લા પંચાયતથી માંડી એમએલએ સુધી, સાંસદ સુધી જો બીજેપીનું શાસન હોય તો એ અધિકારીઓને અત્યારે મારી પીડા નથી દેખાતી અને ન દેખાતી ત્યારે જે લોકો તાઇફા વાઇફામાં પડ્યા હોય ને અમારી રજૂઆત કોઈ સાંભળવા અત્યારે છે જ નહીં। અન્ય એક ખેડૂત પણ છે તેમની સાથે વાત કરશું। કેવી પરિસ્થિતિ છે હાલ જે ખેતરમાં કેવી પરિસ્થિતિ છે? અત્યારે કપાસ અને આ જે કોઈ પણ અન્ય પાક, મગફળી છે, જુવાર છે, પછી એરંડા છે, કોઈ પણ વસ્તુ અત્યારે પાકમાં બધું નિષ્ફળ ગયું હોય, જેથી કરી કોમર્સી પથ્થર અમને સહાય આપો તો ખેડૂત બેઠો થાય, નકર હવે ભાંગી ભૂકો થઈ ગયું છે બધું। આવે છે અધિકારીઓ? અધિકારી કોઈ આવતું નથી। અમે 4-5 દીથી રાહ જોઈ વગડે હવે અમે તલાટી પાસે જઈએ, ઓલા પંચાયત પાસે જઈએ, ગ્રામ સેવક પાસે જઈએ, આપણા વઢવાણના જે ધારાસભ્ય એમની પાસે જાય તો ફોનમાં એમ કે આવી જાય એટલે ચારે માણસ મરી જાય, તારે ખેડૂત ચારે ઉભો થાય। એટલે એવું કઈ બધું અત્યારે ધતિંગ હાલે છે। હવે ખેડૂત સમજી જાય કે હવે આપણી ચૂંટણીમાં કોને જીતાડવા, શું કરવું, એ બધું મીટિંગ ચાલુ જ છે। મજા કરો, સમજ્યા? ખાસ કરીને જયારે વાત છે ત્યારે તલાટી હોય, ગ્રામ સેવક હોય કે પછી કૃષિ વિભાગના અધિકારીઓ હોય, તંત્રનો દાવો છે કે 500 જેટલી ટીમો છે તે કામે લગાવવામાં આવી છે, સર્વે કરાવવામાં આવી રહ્યો છે, પરંતુ સર્વે કરનાર અધિકારીઓ ક્યાં બેઠા છે
તે ખેડૂતોનો સળગતો સવાલ છે। દર વર્ષે એસટી ઓફિસમાં બેઠા બેઠા સર્વેના નામના નાટકો કરી નાખવામાં આવતા હોય છે, પરંતુ આ ખેડૂતોને સર્વેના નામના નાટકો કર્યા બાદ પણ સહાય નથી મળતી હોતી। 2024ના વર્ષમાં 75,000 જેટલા ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાના સહાયથી વંચિત છે। ત્યારે 2025માં ફરી માવઠું વરસ્યું છે, ત્યારે તંત્ર, સરકાર, કૃષિ વિભાગ આ ખેડૂતો સામે જોવે તેવી હાલ ઉગ્ર ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।